હાલ સરદાર સ્વામિનારાયણ મંદિરના સાધુને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં જેટલા લોકો સ્વામિનારાયણ સંપ્રદાય પર ભરોસો મૂકે છે તેટલો જ તેમના સાધુઓ વધુ બફાટ કરે છે। ગુજરાતમાં સ્વામિનારાયણ સાધુઓ એટલી હદે બેફામ બફાટ કરે છે કે જેમાં કોઈ સીમાઓ તેમને યાદ રહેતી નથી। આ સ્વામિનારાયણની વિવિધ સંસ્થાના સાધુઓ અલગ કાંડમાં ઝડપાય છે। લંપટ લીલાઓ હોય છે કે પછી હિન્દુ દેવી દેવતાઓ પર ટિપ્પણી કરવાનો હોય, ક્યાંય પણ પાછા પડતા નથી। તેમને જાણે કોઈનો જ રોકટોક છે જ નહીં અને તેવું લાગે છે। અને હવે આ બફાટમાં વધુ એક નામ જોડાઈ ગયું છે। સરદાર સ્વામિનારાયણ મંદિરના નિત્ય સ્વરૂપ સ્વામીએ ફરી એક વખત હિન્દુઓનો આરાધ્યો પર બફાટ કર્યો છે। રાજકોટના સરદાર સ્વામિનારાયણ મંદિરના સાધુ પર આ એક બફાટની વણઝાર પર જોડાઈ ગયા છે અને સરદાર ધામ સ્વામિનારાયણ મંદિરમાં નિત્ય સ્વરૂપ સ્વામીએ હવે હદ વટાવી છે। આ નિત્ય સ્વરૂપ સ્વામીએ સત્સંગમાં બફાટ કરતા કહ્યું કે બ્રહ્મા જેવા તો ભગવાનને અબજો ખડકી દીધા। આ સ્વામિનારાયણે બ્રહ્મા વિષ્ણુ મહેશને બનાવ્યા, જે બાદ 33 કરોડ દેવી દેવતાઓનું ઝુમખું બનાવ્યું છે। આ ભગવાન સ્વામિનારાયણના અબજો મેનેજર જેમાં શંકર, વિષ્ણુ, બ્રહ્મા અને પછી ઇન્દ્રને પણ બધા આવી જાય। આ છેલ્લી ક્વોલિટીના મેનેજર પાસે અબજો દાસ હોય છે। આ શાખાઓ વધતી ગઈ એમ દેવતાઓ બનાવ્યા અને એટલે જ ઇન્દ્રની એન્ટ્રી થઈ। આ બધાય ભગવાન સ્વામિનારાયણના મેનેજર છે। આ પ્રકારના સ્વામીઓના બફાટ પછી શું સ્વામિનારાયણ સંપ્રદાયમાં લગામ લગાવવાવાળું કોઈ છે જ નથી। આ સત્સંગમાં તો સારી વાતો શીખવાની હોય, પણ આ સ્વામીઓ અત્યારે બેલગામ થઈ ગયા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।